નમસ્કાર, આપનું સ્વાગત છે. હું છું આપની સાથે દીપા શર્મા. આજે તમારી મુલાકાત કરાવવાની છે કેટલાક ખાસ મહેમાનો સાથે. પહેલા જરા તમને થોડી હિન્ટ આપી દઈએ. હું કોની વાત કરી રહી છું તેની. ગુજરાતી સિનેમાની એક સરસ મજાની અને નવા કન્સેપ્ટ સાથે આવી રહેલી ફિલ્મ એટલે ચણિયા ટોળી. જી હા, ચણિયા ચોળી નહીં, ચણિયા ટોળી. બરાબર જ સાંભળ્યું તમે. આ વખતે દિવાળી વેકેશનમાં તમને અને તમારા ફેમિલી માટે હાસ્ય, રહસ્ય અને રોમાંચનો ટ્રિપલ ડોઝ લઈને આવી રહી છે આ મૂવી. 21 ઓક્ટોબરે રિલીઝ થઈ રહેલી આ ફિલ્મ વિશે હવે હું વધુ કશું નહીં જ કહું, પણ અહીં યશ સોની અને નેત્રી ત્રિવેદી જ તમને જણાવશે કે પડદા પાછળ આખરે તેમણે કેવી મજા કરી. યશ અને નેત્રી, આપ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ સો મચ. યશ, તમને પહેલો સવાલ કે આ વખતે તમે અર્બન મૂવીની જગ્યાએ અને આ ગામડાની પૃષ્ઠભૂમિની મૂવી લઈને આવી રહ્યા છો. પહેલાં જ્યારે તમારી પાસે આ સ્ક્રિપ્ટ આવી, પહેલાં શું વિચાર આવ્યો તમને? એટલે હું અર્બન કે એવી રીતે ફિલ્મને બેનર નથી આપતો કે આ અર્બન ફિલ્મ છે કે આ રૂરલ ફિલ્મ છે. આ ગુજરાતી ફિલ્મ છે અને મારી તો એવી જ ઈચ્છા હોય કે બધા જ આપણે પેરામીટર્સ તોડી નાખીએ કે અર્બન ફિલ્મો આ લોકો જોવે અને રૂરલ ફિલ્મ્સ આ લોકો જોવે. મારો એક એવો આશા છે, એક એવું સપનું છે કે એક દિવસ એવી ફિલ્મ આવે કે જે બધા જ જોવે, બધા જ સાથે બેસીને માણે, અને દરેક ફિલ્મ સાથે અમારા પ્રયત્નો એ જ હોય છે. આ ફિલ્મ અમે ટેકનિકલી અને એવી રીતે બને એટલા સ્ટ્રોંગ જવાનો અમે પ્રયત્ન કર્યો છે, પણ આ ફિલ્મમાં વાર્તા છે વિલેજની, એક એવા ગામડાની કે જ્યાંના સાક્ષરતાનું પ્રમાણ બહુ ઓછું છે, જ્યાં અભણ લોકો વસી રહ્યા છે. ત્યાંની આ 7 સ્ત્રીઓની વાત છે જેમણે ક્યારેય બેંક જોઈ નથી, જેમને લખતા વાંચતા સુદ્ધા નથી આવડતું. હવે એમના થકી મારે આ ચોરી કરવાની છે એક શિક્ષકના કેરેક્ટરે. તો આ કન્સેપ્ટ બહુ ઇન્ટરેસ્ટિંગ લાગ્યો હતો અને આ કન્સેપ્ટથી અમને એવો વિચાર આવ્યો હતો કે ના, આપણે વધુ ઓડિયન્સ સુધી પણ પહોંચી શકીશું અને ઓડિયન્સ બધાને મજા પણ કરાવી શકીશું. બિલકુલ. નેત્રી, હવે તમને સવાલ કે તમે આ પાત્ર વિશે શું કહેશો? કારણ કે તમારું જે પાત્ર છે હટકે મને લાગ્યું, અને તમારી માટે ચેલેન્જિંગ હતું કે પછી ઇઝી હતું? ના, ઇઝી તો નહોતું, ચેલેન્જિંગ હતું, કારણ કે ફિઝિકલ કોમેડી કરવી ઇઝ અ બિગ ચેલેન્જ, અને એમાં બી સિચ્યુએશનલ કોમેડી કરવી એ આઈ થિંક કોમેડી ઇઝ વેરી ડિફિકલ્ટ. પહેલાં તો કે તમારા થકી લોકો હસી શકે. સાથે સાથે આ એક પાત્ર એવું હતું કે જેમાં અલોંગ વિથ ફિઝિકલ કોમેડી તમારે એક્શન્સ કરવાની હતી અને એ પ્રકારનું આખું કેરેક્ટર બનાવવાનું હતું. એટલે મજા એની જ છે કે એક એક્ટર તરીકે આવું કરવા મળ્યું એટલે મજા આવી ગઈ, અને આટલી સરસ ટીમ હતી. એટલે એ ઇઝી એ લોકોના લીધે થઈ ગયું કે યશ છે કે અમારા ડિરેક્ટર્સ છે, જય, પાર્થ, મારી આખી ટોળી છે, એ લોકોના લીધે આ ઇઝી પ્રોસેસ બની ગઈ. ઓકે. એટલે જે અન્ય ફિમેલ એક્ટ્રેસીસ એની સાથે તમારો કેવો અનુભવ હતો? ખૂબ જ ઇઝી ગોઈંગ આ જર્ની રહી તમારી? બિલકુલ, અને બધી જ એજ ગ્રુપની સ્ત્રીઓ હતી. ઘણા બધા જોડે મેં ફર્સ્ટ ટાઈમ કામ કર્યું હતું, તો બહુ બધું જે અમારા સિનિયર્સ હતા એમની પાસે બહુ બધું શીખવા મળ્યું. એ લોકો બહુ ધ્યાન રાખતા હતા, અને સાથે સાથે બહુ જ નવા ફ્રેન્ડ્સ બનાવીને આવી છું. એટલે બહુ જ સરસ એક બોન્ડ ફેમિલી જેવું બની ગયું. તો બહુ જ મજા આવી એ લોકો જોડે. યશ, તમે શું કહેશો આ મૂવીને લઈને, અને આખરે દર્શકો કેમ જવા જોઈએ આ વખતે? કારણ કે એક પારિવારિક મૂવીઝ ખૂબ જ ઓછી બની રહી છે અત્યારે, તો એ કન્સેપ્ટ વિશે શું કહેશો? ના, હું તો બહુ એક્સાઇટેડ છું આ ફિલ્મ માટે. ખાલી એ જ રીઝન નથી કે આ મારી ફિલ્મ છે એટલા માટે, પણ એક અલગ પ્રકારના કન્સેપ્ટ સાથેની ફિલ્મ છે. એક ગુજરાતી ભાષામાં એવા બેકડ્રોપની ફિલ્મ છે કે જે આપણે જોયું નથી, પણ આ એવી સિચ્યુએશન છે કે જે જોવાની આવે તો બહુ મજા પડે. અને અમારી ટીમે પૂરતો પ્રયત્ન કર્યો છે કે બને એટલું વધારે આને ઇન્ટરેસ્ટિંગ અને એન્ટરટેનિંગ બનાવી શકાય. અને આ જ પ્રયત્નને વધાવી લેવા માટે તમે આવજો થિયેટર્સમાં. અને એ જ રીઝન હતું કે અમે દિવાળી પર રિલીઝ કરી ફિલ્મ, કે દિવાળી ઉપર ફિલ્મ રિલીઝ કરવી એ બહુ મોટી ઘટના છે આખી ઇન્ડસ્ટ્રી માટે. કારણ કે દિવાળી ઉપર કોઈક ને કોઈક મોટી ફિલ્મો આવતી હોય, કે જનરલી બોલિવૂડ કે એવી સાઉથની ફિલ્મ કે એવી કોઈક મોટી ફિલ્મ્સ આવતી હોય. એટલે આપણે આવી સરસ ડેટ કે ફેસ્ટિવલની ડેટ ગુજરાતી ફિલ્મ તરીકે અવોઇડ કરતા હોઈએ કે ત્યારે ક્લેશ ન થાય અને કોઈ પણ આપણી ફિલ્મે સફર ન કરવું પડે. પણ આ વખતે અમે પ્રયત્ન કર્યો છે. અમારા ઓડિયન્સ પરનો ભરોસો, જે રીતે અમે ટીઝર ઉપર રિએક્ટ કર્યું હતું, જે રીતે અમારા સોંગ પોપટ બોલે ઉપર રિએક્ટ કર્યું હતું એ લોકોએ, તો અમને જોઈને થયું કે ના, આ એવી ફિલ્મ છે, લોકોમાં પણ એવો ઉત્સાહ છે કે દિવાળીના દિવસે આવીએ. અને શું ખબર કે આનાથી એવી શરૂઆત થાય કે હવે દર દિવાળી ઉપર આપણી એક ગુજરાતી ફિલ્મ પણ આવતી હોય.
અને તમે જનરલી જે પણ પાત્રો ભજવ્યા છે તમારા આખા કરિયરમાં, આ કંઈક અલગ છે કે શિક્ષકનો રોલ તમે કર્યો છે, તમે કઈ રીતે જુઓ છો? કારણ એક ઇમેજ હતી, એક આપણે જોઈએ છીએ હીરો માટે એક ચોકલેટી બોય, રોમેન્ટિક હીરો, એવી ઇમેજ હોય છે. આ મૂવીને તમે તમારા કરિયરને લઈને કેવી રીતે જોઈ રહ્યા છો? એટલે મને તો મારી ઇમેજ વિશે નથી ખબર, એવી કઈ ઇમેજ હતી, પણ લોકોએ મને જે પાત્રોમાં અત્યાર સુધી જોયો છે કે ભાઈબંધનું કેરેક્ટર હોય કે એક રોમેન્ટિક એંગલ હોય મારા કેરેક્ટરનો, કે પછી આ બધા પાત્રોમાં જોયો છે કે એક ઘરનો એક સારો અથવા તો ખરાબ પણ એક ઘરનો એક બાળક હોય, સદસ્ય હોય, ફેમિલી બેકગ્રાઉન્ડમાં હોય. હવે આનાથી સાવ ડિફરન્ટ એક શિક્ષક છે અને એ એવા પાત્રો સાથે ડીલ કરી રહ્યો છે કે જેમને પહેલાં ક્યારેય મળ્યો નથી. આ ગામડાની 7 સ્ત્રીઓ એ જોગાનું જોગ એની ટોળી બની ગઈ છે કે જેમના થકી એણે બેંક લૂંટવાની છે, એણે બેંકમાં ધાડ મારવાની છે, પણ આ લોકો અભણ છે, આ લોકોને લખતા વાંચતા નથી આવડતું. તો હવે આ લોકો એમાં આ તો પાછી ફાંગી છે નેત્રી તો, અને એનું નામ નેત્રી છે. સો એ આ બધું મેચ કરીને આ બધાને એક સિંકમાં રાખીને આ મિશન પૂરું પાડવાનું છે. એમાં સાથે અમારી એક દાદા છે, રાગી સર, બહુ જ સિનિયર એક્ટર અને અમેઝિંગ એક્ટર છે. તો એમની સાથે પણ કામ કરવાની ખૂબ મજા પડી. હવે આવી ટીમ લઈને હું જ્યારે આ મિશન ઉપર નીકળ્યો છું ત્યારે હું કેટલો બધો ફ્રસ્ટ્રેટ થઈ જઈશ. આ લોકો મને કેટલો ત્રાસ આપે છે એ તમે ફિલ્મમાં જોજો, તમને બહુ મજા કરાવશે. એટલે રિયલ લાઈફમાં ત્રાસ આપ્યો તો કે પછી માત્ર ને માત્ર મૂવીમાં જ આ ત્રાસ જોવા મળશે? ના, રિયલ લાઈફમાં તો કોઈ ત્રાસ નથી આપ્યો. બહુ જ ઘર જેવું વાતાવરણ ઊભું કરી દીધેલું ને અમને બધાને એવું થયું કે ના યાર, આપણે મહિલાઓ સાથે ફિલ્મો બનાવતા રહેવું જોઈએ. ખાવા પીવાનું ખૂટતું નથી સેટ ઉપર અને મજા આવતી રહે છે. અને એ લોકો બી બધા એકદમ બહુ હૂંફાળું વાતાવરણ હતું ઓવરઓલ સેટ ઉપર. અને મેં એવી ફિલ્મ કરી છે કે જ્યાં બધા લઠ્ઠાઓ હોય, પણ વધારે સારું એ હોય છે કે મહિલાઓ હોય સેટ ઉપર, બધું થોડું સેનિટી રહે છે, માનસિક રીતે બધા એક આમ ફોકસ રહે છે, એટલે સારી વસ્તુ. એવું કહેવાય કે ફિમેલ સાથે કમ્ફર્ટ ઝોન વધારે હોય કમ્પેરેટિવલી કોઈ મેલ એક્ટર્સ હોય અથવા તો કોઈ બી પ્રોફેશન હોય, પણ ફિમેલ સાથે વધારે કમ્ફર્ટેબલ દરેક વ્યક્તિને અનુભવાય છે. તમારું શું કહેવું છે નેત્રી? મને તો એવું લાગ્યું નથી યાર, કે મને તો મારા ભાઈબંધો બી બહુ જબરદસ્ત જ છે આ બધા. અને એટલે બોન્ડિંગની વાત છે આ તો, કે તમે જેમની જોડે મસ્ત વાઇબ મેચ થઈ જાય અને બોન્ડ થઈ જાય, આઈ થિંક ડઝન્ટ મેટર મેલ ફિમેલ ડઝન્ટ મેટર, બસ એ જબરદસ્ત એવું હોવું જોઈએ. એટલે આઈ ફીલ અને એટલે તમારા ક્વેશ્ચનને થોડોક હું અહીંયા એ રીતે કહીશ કે અમારા કોઈનું જ એવું નથી કે આ લોકો ફિમેલ છે એટલે આ રીતે આપણને ટ્રીટ કરવાના અને આ લોકો મેલ છે એટલે આ રીતે ટ્રીટ કરવાના. બહુ જ ઇક્વલ બિહેવિયર હોય છે. અમારા પ્રોડ્યુસરનું, અમારા પ્રોડક્શન ટીમમાંથી ધર્મેન્દ્ર અહીંયા છે, એમનું, એ અમારા ઈપી હતા, એમને બધાને સાચવવાની રીત, એમાં ક્યારેય એવું અમને દેખાય જ નહીં કે આ માણસ, કારણ કે આ પુરુષ છે કે આ સ્ત્રી છે એટલે આ પ્રકારનો ભેદભાવ કે આ પ્રકારનું બિહેવિયર. અને એટ ધ સેમ ટાઈમ અમારા બધાનું જ. અને એવું નહીં કે ઇક્વાલિટી એટલે હું એવી રીતે વાત કરું છું કે આ લોકોને અમે સાચવ્યા કે આ તે, અમારી એવી કોઈ જવાબદારીમાં જ નથી આવતું. એ લોકોએ ઘણી વખત અમને સાચવ્યા છે, એ લોકોએ ઘણી વખત એવા સંજોગોને સાચવ્યા છે કે જ્યાં અમે હોત તો કદાચ બોખલાઈ ગયા હોત કે અરે આમાં શું કરવાનું. અને એટલે એ ઇવન જય અને પાર્થ જે અમારા ડિરેક્ટર છે, એ લોકોનું બી બિહેવિયર, એ લોકો ક્યારે એવું ઉલટાનું બધાને સરખી રીતે, એટલે મસ્તીઓ મારી જોડે થતી હોય એટલી જ કદાચ નેત્રી જોડે કે સોની જોડે કે નિકિતા જોડે બી થતી હોય. મારી જેટલી મજાક થતી હોય એટલી આ લોકોની બી મજાક થતી હોય, એ લોકો બી અમારી એટલી મજાક કરતા હોય. તો આવું જ્યારે માહોલ હોય ને, આવો માહોલ હોય સેટ ઉપરનો, ત્યારે એટલું કમ્ફર્ટેબલ અને એટલો હૂંફાળો માહોલ થઈ જાય ને કે તમારે લોકોને સાચવવા ન પડે. અને એ મને લાગે છે કે સૌથી મોટું બ્લેસિંગ છે કે જ્યારે તમારે લોકોને સાચવવાના નથી, તમે જે છો એ રીતે રહો, બધા ખુશ રહેશે. તો એ બહુ સારો માહોલ હતો. અને આ જે મૂવી છે એમાં બેંકની લૂંટ, એટલે આ કન્સેપ્ટ, એ એકચ્યુઅલી મારે ડાયરેક્ટરને પ્રોડ્યુસરને પણ પૂછવાનું મન થઈ જાય કે આ કન્સેપ્ટ કેવી રીતે, કારણ કે એકદમ સિરિયસ ટોપિક છે અને એને આવી રીતે કોમેડીમાં તમે કોઈ મૂવીમાં નાખો, આ મસાલો કેવી રીતે સૂજ્યો હશે? આ તો રાઇટર ડિરેક્ટરને જ પૂછવાનો સવાલ છે. પણ તમારી સાથે કોઈ વાતચીત થતી હોય સેટમાં? એટલે મેં જ્યારે અમે લોકો એકચ્યુઅલી મેં પહેલી વખત આ કન્સેપ્ટ સાંભળ્યો હતો 1 વર્ષ પહેલાં, ગઈ નવરાત્રિમાં સાંભળ્યો હતો 2024ની. અને ત્યારે એમણે મને, એટલે 3-4 કન્સેપ્ટ ઉપર અમે કામ કરતા હતા અલગ અલગ જેનોક ફિલ્મ્સમાંથી. અને ત્યારે આ કન્સેપ્ટ એવો હતો કે આ સાંભળતાની સાથે મને પર્સનલી તો એવું થઈ ગયું હતું કે હું બહુ એક્સાઇટ થઈ ગયો હતો કે યાર બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે. અને વન લાઇનર જ કીધેલી કે માણસ છે કે
જે સિસ્ટમથી એટલે એને એવું લાગે છે કે એ સ્કેમ કરશે તો જ એ સારી રીતે રહી શકશે અને સ્કેમ કરવા માટે કે બેંક લૂંટવા માટે આવી 7 સ્ત્રીઓ અને એક દાદા જોડે એ બેંક લૂંટે છે. આટલી વન લાઇનર જ હતી પણ એ મને એટલું ઇન્ટરેસ્ટિંગ લાગ્યું. પછી એ ડેવલપ થયું. એ ઇવન વૈશાલ સરને બી બહુ ગમ્યું અને બાકીના 3 કન્સેપ્ટ અમે સાઈડમાં મૂકીને આની ઉપર કામ ચાલુ કરી દીધું. પછી એ ડેવલપ થતાં જે પ્રમાણે થયું એ બહુ સરસ થયું. પણ આનો સોર્સ શું છે, બીજ ક્યાંથી રોપાયું, એ હું જય અને પાર્થને નેક્સ્ટ ઇન્ટરવ્યુમાં પૂછીને આવીશ. અને એક વસ્તુ એડ કરવા માંગુ છું કે આમાં સોશિયલ મેસેજ બહુ જ સરસ છે આ ફિલ્મમાં. એટલે સોશિયલ અંડરટોન્સ બી છે પણ એ આટલો સરસ મેસેજ એવું સરસ લાઇટલી પ્રેઝન્ટ કરવામાં આવ્યો છે કે તમને સમજાઈ બી જાય અને તમે આખા એ પ્રોસેસને, આખી ફિલ્મને એ એન્જોય કરીને આવો. એટલે એટલા સરસ અંડરટોન્સ છે સોશિયલ કે સ્ત્રીઓ, ગામના પુરુષો નથી લડતા, સ્ત્રીઓ લડે છે. કે આવી રીતે એક માણસ છે કે જે ચેન્જ લાવવા માટે આ લોકો થકી કામ કરાવે છે અગેન્સ્ટ કરપ્શન. કેવી રીતે એ બધા બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે પણ બહુ લાઇટ હાર્ટેડ વેમાં ફેમિલી એન્ટરટેનર તરીકે પ્રેઝન્ટ કરવામાં આવે છે. એટલે એ બહુ જ સુંદર વાત છે આ ફિલ્મની. અચ્છા, તમે જ્યારે આ શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે કોઈ એવા અનુભવો તમને થયા હોય, એવા મજેદાર કિસ્સાઓ? કારણ કે દર્શકોને શું, મૂવી તો જોવામાં રસ છે જ પણ શૂટિંગ દરમિયાન તમે કેવી રીતે એને શૂટ કર્યું તેમાં વધારે રસ હોય છે. અમે આમ તો મજેદાર કિસ્સાઓ કહેવા જઈએ ને તો શરૂઆતમાં તો એવું થયેલું કે અમે એપ્રિલ મેમાં શૂટ કરતા હતા. એટલે અમને બધાને એવું હતું કે આટલી ગરમીમાં, ભર તડકામાં, અને પાછું ગામડાનું શૂટ છે એટલે બધું આમ ખુલ્લી જમીનો ને મેદાન ને ખેતરો ને એવા બધામાં શૂટ. એટલે અમને બધાને એવું થયેલું કે યાર હેરાન થઈ જઈશું. અને થયા હતા થોડા ઘણા ગરમીના લીધે, એવું નથી. પણ જ્યારે ટીમ એટલી સરસ હતી ને, અમે લોકો એટલી બધી મસ્તીઓ કરતા હતા. આ લોકો તડકામાં બી, આ લોકોનો એક સીન છે જ્યાં તડકામાં એ લોકો મેદાનમાં દોડી રહ્યા છે. હું તો ગાડીમાંથી નહોતો ઉતરી શકતો, એટલી બધી ગરમી હતી કે આમ ભયંકર ગરમી, બધાની એ જ હાલત હતી. પણ જેવો કેમેરા રોલ થતો ને ત્યારે ખબર નહીં શું થતું કે બધા ચાલુ જ થઈ જાય, કે દોડવાનું હોય કે પછી કોઈ પણ પ્રકારની એક્ટિવિટી હોય, કે ગરમી કે વરસાદ, આ બધું કોઈ જ લેવા દેવા નહીં. એક વખત અંબાલાલ કાકાએ આગાહી કરી નાખી કે વરસાદ પડશે અને ચાલુ શૂટમાં વરસાદ પડ્યો. અમે છાપરામાં, એટલે જે બેંક હતી અમે એની ઉપર છાપરા હતા, અમે સેટઅપ રેડી કરેલો હતો, તો છાપરામાંથી પાણી લીક થાય. હવે પ્રોડક્શન એકદમ ડરી ગયું કે યાર લાઇટમાં જો પાણી ઘૂસી ગયું તો કંઈ પ્રોબ્લેમ ના થાય. અમે બધા બહાર મસ્ત ભજીયા ખાઈ રહ્યા છે, અંદર પ્રોડક્શન દોડાદોડ કરી રહ્યું છે, છાપરે 3 માણસો તાડપત્રી બાંધી રહ્યા છે, અમે મસ્ત પછી કે વરસાદ પડ્યો, શૂટ અટકી ગયું, ચલો ભજીયા ખાઈએ, બહાર સ્ટોરીઝ લઈ રહ્યા છે, એકબીજાના શૂટ કરી રહ્યા છે. અમારા અંકિત ત્રિવેદી જે ડીઓપી હતા, એમની જોડે લોકો શૂટ કરાવડાઈ રહ્યા છે કે સર એક ફોટો પાડી આપો. આટલી મસ્તી ચાલી રહી છે. આફત મેં અવસર. યસ, એબ્સોલ્યુટલી. અને નેત્રી, તમને સવાલ કે આટલા બધા લોકોની વચ્ચે તમે કામ કર્યું અને આટલા 10 વર્ષ તો તમને થઈ જ ગયા, કારણ કે તમારી બેઉની ડેબ્યુ મૂવી છેલ્લો દિવસ. અને અત્યારે 10 વર્ષમાં તમે ગુજરાતી મૂવીઝને કેવી રીતે ચેન્જ થતા જોઈ છે અને આજે તમે જેવી રીતે આવ્યા છો ચણિયા ટોળી લઈને, એ તમે કેવી રીતે જુઓ છો? 10 વર્ષમાં તો એવું ફીલ થાય છે કે જબરદસ્ત પ્રોગ્રેસ થયો છે અને બહુ જ સરસ ને નવા સબ્જેક્ટ્સ પર ફિલ્મો બની રહી છે. તો આ ફેમિલી એન્ટરટેનર્સની જ વાત કરીએ તો આઈ થિંક જેનો કે જેટલી બી ફિલ્મ્સ બનાવી છે, એવરી ફિલ્મ ઇઝ અ ફેમિલી એન્ટરટેનર. એટલે બહુ જ અલગ રીતે યંગ ઓડિયન્સને બી ફિલ્મો મળી રહી છે, ફેમિલીઝને બી ફિલ્મો મળી રહી છે. એટલે સબ્જેક્ટ્સ બહુ સરસ આવી રહ્યા છે અને મને એવું લાગે છે કે એઝ એન એક્ટર ઓલ્સો અમને એવું ફીલ થાય છે કે અમારી પાસે હવે અલગ પ્રકારના રોલ્સ કરવાનો મોકો મળી રહ્યો છે, એ જ બધા રીઝન્સના લીધે. તો આઈ હોપ બસ હવે નેક્સ્ટ 5 યર્સમાં બી આવી જ રીતે બધી સુપરહિટ ફિલ્મ્સ વધારે બનતી રહે અને અમને એઝ એન એક્ટર આવા નવા પાત્રો તમારા સમક્ષ પ્રેઝન્ટ કરવાની તક મળતી રહે. યશ, તમારું શું કહેવું છે? આ જ સવાલ તમને પણ. બસ ખુશી યાર કે છેલ્લો દિવસથી અમે બધાએ સાથે ડેબ્યુ કર્યું હતું. હું અને નેત્રી ત્યારે કામ કર્યું, એ પછી અત્યારે 10 વર્ષ પછી ચણિયા ટોળીમાં અમે સાથે કામ કર્યું છે. તો લોંગ ટાઈમ. પણ નો ડાઉટ એમણે પણ જેટલી ફિલ્મો કરી એ દરમિયાન, કે મેં જેટલી ફિલ્મો કરી, અમે બહુ જ શીખ્યા છીએ. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ ઘણું બધું આપ્યું છે. એઝ એન એક્ટર અમારો ઇમ્પ્રુવમેન્ટ ખાસું એવું થયું છે અને એ લોકોએ એક્સેપ્ટ પણ કર્યું છે. તો એના માટે લોકોનો ખૂબ આભાર. અને બાકી 10 વર્ષમાં એ ટાઈમ પર પહોંચ્યા છે કે આપણે દિવાળી ઉપર ફિલ્મ રિલીઝ કરી શકીએ. સો એ બહુ મોટી વાત છે, એક અચીવમેન્ટ છે આપણું. અને થોડાક કોન્ફિડન્ટ છીએ કે આપણી ઓડિયન્સ વધાવી લેશે દિવાળીના દિવસે પણ આ વખતે.
સો આ વર્ષથી એક નવો ચેન્જ આવે એવી આશા દેખાઈ રહી છે. અચ્છા, અને ચણિયા ટોળી આખરે દર્શકો કેમ જોવા આવે તે માટે તમારો મેસેજ? ફૂલ ઓન મજા કરવા માટે. દિવાળીમાં ખાલી મજા કરવાની હોય, મીઠાઈ ખાવાની હોય. સો મીઠાઈ ઘરે ખાઈને તમે થિયેટરમાં મજા કરવા માટે પહોંચી જજો. અને નેત્રી, તમે શું કહેશો વ્યુઅર્સને? બસ દિવાળી ધમાકો અમે જ લઈને આવી રહ્યા છે તમારા માટે. તો પ્લીઝ જુઓ, ફેમિલી જોડે મજા કરો અને ફૂલ હસવું આવશે એવી અમારી ગેરંટી છે. તો આ દિવાળી ચણિયા ટોળી. તો આ હતી ચણિયા ટોળીની સ્ટારકાસ્ટ, જેમણે જણાવ્યું કે આખરે તમને આ મૂવી કેમ જોવી જોઈએ. તો 21 ઓક્ટોબર માટે તૈયાર થઈ જાઓ અને પહોંચી જાઓ તમારા નજીકના થિયેટર્સમાં.